ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના નામના મૂળ તત્વો વિષયના ઓનલાઈન વર્ગોમાં આજે આપણે શેરમૂડીના હિસાબો પ્રકરણ અંતર્ગત શેરમૂડીના હિસાબોમાં આમ નોંધ કઈ રીતે થાય તે અંગે ઉદાહરણ નંબર 1નો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, ગત વિડીયોમાં આપણે નમૂનાની આમ નોંધ ઇક્વિટી અરજી વખતે, મંજૂરી વખતે અને હપ્તા વખતે કઈ આમ નોંધો નમૂના તરીકે થાય તેનો અભ્યાસ કરેલો હતો. આજે આપણે એ સંદર્ભમાં ઉદાહરણ નંબર 1નો અભ્યાસ કરીશું. ઉદાહરણ નંબર 1ની રકમ વાંચીએ મિત્રો. તો ઉદાહરણ નંબર 1ની રકમમાં આપણને જણાવેલ છે કે શૈલેજા કંપની લિમિટેડ ₹10 એવા 2,40,000 ઇક્વિટી શેર બહાર પાડે છે, જેના ઉપર રકમ નીચે મુજબ મંગાવવામાં આવી. 2,000 શેર બહાર પાડવામાં આવેલા છે મિત્રો. રકમ નીચે મુજબ મંગાવી છે, જેમાં અરજી વખતે ₹3, શેર મંજૂરી વખતે ₹3, પ્રથમ હપ્તા વખતે ₹2 અને છેલ્લા હપ્તા વખતે શેર દીઠ ₹2. આ મુજબ કુલ ₹10 કંપનીએ મંગાવેલા છે. અરજી સાથે 3, મંજૂરી સાથે 3, હપ્તા સાથે 2 અને છેલ્લા હપ્તા સાથે ₹2. એટલે નમૂનાની આમ નોંધ જોયા મુજબ અરજીની 2 આમ નોંધ, મંજૂરીની 2 આમ નોંધ, પ્રથમ હપ્તાની 2 આમ નોંધ અને છેલ્લા હપ્તા વખતે 2 આમ નોંધ, એમ મિત્રો કુલ 8 આમ નોંધ આપણે લખવાની થશે. મંજૂરી વખતે તથા હપ્તા વખતે મંગાવવામાં આવેલી રકમો સમયસર પૂરી મળી ગઈ. બધા શેરની અરજી મળી હતી. કંપનીના ચોપડે ઉપરના વ્યવહારોની આમ નોંધ પસાર કરો. એટલે કે કંપનીના ચોપડે ઉપરના વ્યવહાર માટે આમ નોંધ લખો. તેમજ ઇક્વિટી શેર મૂડી ખાતું, ઇક્વિટી શેર અરજીનું ખાતું, ઇક્વિટી શેર મંજૂરીનું ખાતું, ઇક્વિટી શેર પ્રથમ હપ્તાનું ખાતું અને ઇક્વિટી શેર છેલ્લા હપ્તાનું ખાતું તૈયાર કરો. મિત્રો, અહીંયા ખાતા પણ તૈયાર કરવાના કીધા છે, પણ 11મા ધોરણ મુજબ જો આમ નોંધ આપણે લખી નાખીએ તો આમ નોંધની જુદા જુદા ખાતામાં માત્ર આપણે ખતવણી કરવાની છે. એટલે એ કામ ખૂબ સરળ છે. હવે મિત્રો, તમારે તમારું પાઠ્યપુસ્તક પણ સાથે રાખવાનું છે, કારણ કે રકમ જોવા માટેની જરૂર પડશે. હવે મિત્રો, આપણે એક પછી એક આમ નોંધ જોતા જઈએ. તો આપણે શૈલજા લિમિટેડના ચોપડે આમ નોંધ લખવાની છે. એટલે આપણું શીર્ષક આવશે શૈલજા લિમિટેડના ચોપડે આમ નોંધ. ખાના તૈયાર કરવા પડશે. તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, ઉધાર રકમ અને જમા રકમ. હવે મિત્રો, આપણે અરજી વખતની આમ નોંધનો નમૂનો જોયેલો કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે, અને બીજી આમ નોંધ વધારાની અરજી હોય તો નાણાં પરત કરવાના. તો અહીંયા વધારાની અરજી નથી, એટલે અરજીની રકમને શેર મૂડી ખાતે લઈ જવાની આમ નોંધ લખવાની થાય. એટલે આમ નોંધ થાય ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. એટલે હવે આપણે આમ નોંધ લખીએ તો અહીંયા તારીખ નથી આપી, એટલે તારીખ ક્રમમાં લખાશે 1, 2, 3, 4 એમ. મિત્રો, 2,40,000 ઇક્વિટી શેર બહાર પાડેલા અને કેટલી અરજી મળી એવું નથી જણાવેલું. એટલે આપણે એવું જ ગણવાનું કે 2,40,000 શેરની અરજી મળી અને મંજૂર થઈ. એટલે 2,40,000 શેર ઉપર અરજી વખતે ₹3 મંગાવેલા છે, એટલે ₹3 લેખે નાણાં મળશે. એટલે 2,40,000 ગુણ્યા 3 કરતાં ગુણાકાર આપણને મળશે 7,20,000. એટલે આપણી આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર 7,20,000 તે ઇક્વિટી શેર અરજી ખાતે 7,20,000. બાબત જે લખાશે 2,40,000 શેર પર શેર દીઠ ₹3 લેખે અરજીના નાણાં મળ્યા તેના. હવે મિત્રો, અરજીના નાણાં મળી ગયા બાદ અરજીના નાણાંને
શેરમૂડી ખાતે લઈ જવાની આમ નોંધ લખવી પડે, એટલે આપણી બીજી આમ નોંધ થશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 7,20,000, તે ઇક્વિટી શેરમૂડી ખાતે 7,20,000. બાબત જે લખાશે મંજૂર કરેલ શેર અરજીના નાણાં શેરમૂડી ખાતે લઈ ગયા તેના. હવે મિત્રો અરજી વખતની બે આમ નોંધ આપણે તૈયાર કરી દીધી. હવે ઇક્વિટી શેર મંજૂર થાય બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં, ત્યારે શેર મંજૂરીની રકમ લેણી થાય, એટલે ત્રીજી આમ નોંધ આપણી આવશે. મિત્રો મંજૂરી વખતે પણ શેર દીઠ 3 રૂપિયા મંગાવવામાં આવે છે, એટલે 2,40,000 શેર ગુણ્યા મંજૂરી વખતે 3 રૂપિયા મંગાવવામાં આવે, એટલે ગુણનફળ મળે આપણને 7,20,000. એટલે ત્રીજી નોંધ આપણી થશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 7,20,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 7,20,000. બાબત જે આવશે 2,40,000 ઇક્વિટી શેર પર શેર દીઠ 3 રૂપિયા લેખે મંજૂરીની રકમ લેણી થઈ તેના. હવે મિત્રો મંજૂરીની રકમ લેણી થયા બાદ મંજૂરીની રકમના નાણાં કંપનીને મળે, તો ચોથી આમનો નાણાં મળે ત્યારે આપણી આવશે બેંક ખાતે ઉધાર 7,20,000, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 7,20,000. કારણ કે નાણાં મળશે એટલે બેંક શિલ્લક વધે, એટલે બેંકનું ખાતું ઉધાર અને નાણાં ઇક્વિટી શેર મંજૂરીના મળે છે એટલે મંજૂરી ખાતું જમા. હવે મંજૂરીના નાણાં મળી ગયા બાદ મિત્રો પ્રથમ હપ્તાની આમ નોંધ આવે, તો પ્રથમ હપ્તા વખતે રકમ જોઈએ તો એવું જણાવેલું છે કે પ્રથમ હપ્તા વખતે શેર દીઠ 2 રૂપિયા મંગાવવામાં આવે છે. 2,40,000 શેર પર શેર દીઠ 2 રૂપિયા લેખે મંગાવેલી રકમ મિત્રો 4,80,000 થાય, એટલે પ્રથમ હપ્તાની રકમ મંગાવવામાં આવે કે લેણી થાય ત્યારે આમ નોંધ થશે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર 4,80,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 4,80,000. બાબત જે લખાશે મિત્રો 2,40,000 શેર પર શેર દીઠ 2 રૂપિયા લેખે પ્રથમ હપ્તાની રકમ લેણી થઈ તેના. હવે મિત્રો પ્રથમ હપ્તાની રકમ લેણી થયા બાદ પ્રથમ હપ્તાની રકમના નાણાં મળશે, તો પ્રથમ હપ્તાની રકમના નાણાં મળે મિત્રો ત્યારે નાણાં બેંક મારફતે જ મળશે, એટલે બેંક શિલ્લક વધે, તેથી બેંક ખાતું ઉધારીને પ્રથમ હપ્તાનું ખાતું જમા કરવાનું થાય, એટલે આપણી આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર 4,80,000, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે 4,80,000. બાબત જે લખાશે પ્રથમ હપ્તા વખતે મંગાવેલ રકમ મળી તેના. સાતમી આમ નોંધ જોઈએ તો ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર, એટલે કે છેલ્લા હપ્તાની રકમ લેણી થાય, તો હપ્તાની રકમ લેણી થાય ત્યારે હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા, એવું આપણે નમૂનાની આમ નોંધમાં મિત્રો જોયું છે. અને છેલ્લા હપ્તા વખતે પણ મિત્રો 2 રૂપિયા જ મંગાવવામાં આવે છે, એટલે 2,40,000 શેર ગુણ્યા શેર દીઠ 2 રૂપિયા મંગાવવામાં આવે છે, એટલે ટોટલ મંગાવેલી રકમ 4,80,000 થાય. એટલે આમ નોંધ થશે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર 4,80,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 4,80,000. બાબત જે આવશે મિત્રો 2,40,000 શેર પર છેલ્લા હપ્તાની રકમ લેણી થઈ તેના. હવે લેણી થયેલી રકમ મળે ત્યારે આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર 4,80,000, તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે
4,80,000 બાબત જે લખાશે છેલ્લા હપ્તા વખતે મંગાવેલી રકમ મળી તેના. એટલે મિત્રો આ રીતે આપણે કુલ 8 આમનોંધ લખવાની રહે. હવે આમનોંધ લખાઈ ગયા પછી તમારે કુલ ટોટલ કરી દેવાનું છે અને સામે લખવાનું છે કુલ સરવાળો. મિત્રો આ રીતે આમનોંધ લખાઈ ગયા બાદ આપણને એવું જણાવવામાં આવેલું છે કે ખાતા પણ તૈયાર કરો. તો ખાતા તૈયાર કરવા માટે આપણે કુલ 5 ખાતા આપણને તૈયાર કરવાનું કીધું છે. ઇક્વિટી શેર મૂડી, અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો અને આખરી હપ્તાનું ખાતું. તો આપણે શૈલજા કંપની લિમિટેડના ચોપડે ખાતા તૈયાર કરવાના છે. એટલે આપણું શીર્ષક આવશે શૈલજા કંપની લિમિટેડની ખાતા વહીમાં પહેલું ઇક્વિટી શેર મૂડી ખાતું. મિત્રો એક પછી એક ખાતા તૈયાર કરતા જવા પડશે. હવે ખાતા કઈ રીતે તૈયાર થાય એ આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ. ખાતામાં 2 બાજુ આવશે, ઉધાર બાજુ અને જમા બાજુ. ઉધાર બાજુના ખાના હશે તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ. જમા બાજુએ પણ તારીખ, વિગત, નોંધ પાના નંબર અને રકમ. હવે મિત્રો તમે આમનોંધ જો તો તમે શેર મૂડી ખાતું તૈયાર કરીએ છીએ. એટલે જે આમનોંધમાં શેર મૂડી ખાતું જમા થયું હોય તે શેર મૂડી ખાતાની જમા બાજુએ વિગત લખવાની આવશે. એટલે મિત્રો બીજી આમનોંધ જો તો બીજી આમનોંધમાં ઇક્વિટી અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા આમનોંધ થઈ છે. એટલે ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુએ તારીખમાં બીજી આમનોંધની ખતવણી કરીએ છીએ એટલે 2. ઉધારની વિગત ઇક્વિટી શેર અરજી ખાતે 7,20,000. ત્યારબાદ મિત્રો ત્રીજી આમનોંધ જો તો ત્રીજી આમનોંધમાં તમે ઇક્વિટી શેર મંજૂરીનું ખાતું ઉધારીને ઇક્વિટી શેર મૂડીનું ખાતું જમા કરેલું છે. એટલે ઇક્વિટી શેર મૂડીની જમા બાજુએ ત્રીજી તારીખ. ઉધારની વિગત ઇક્વિટી શેર મંજૂરી ખાતે 7,20,000. તે જ રીતે મિત્રો તારીખ 5 અને 7માં તમે ઇક્વિટી શેર મૂડી ખાતા જમા કરેલા છે. તારીખ 5માં ઇક્વિટી શેર હપ્તા ખાતું ઉધાર કરેલું છે. એટલે વિગતમાં ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે 4,80,000 અને 7 તારીખમાં પણ ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે 4,80,000. મિત્રો અહીંયા બાકી શોધવાનું કીધું નથી, પણ આપણે બાકી શોધી નાખવાની તમારે. અને બાકી કઈ રીતે શોધાય તમને ખબર છે. ટોટલ વધારે છે અને વિરુદ્ધ બાજુ લખીને તફાવતની રકમને બાકી આગળ લઈ ગયામાં લખાશે. એટલે અહીંયા બાકી આગળ લઈ ગયા આવશે 24 લાખ. હવે મિત્રો ઇક્વિટી શેર અરજીનું ખાતું બનાવીએ. તો ઇક્વિટી શેર અરજીનું ખાતું ખાના તમને મિત્રો ખબર જ છે, તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ. જમા બાજુએ પણ તારીખ, વિગત, નોંધ પાના નંબર અને રકમ. હવે મિત્રો ઇક્વિટી અરજીની અંદર પહેલી આમનોંધ તમે લખી છે અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આમનોંધ લખી છે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. એટલે ઇક્વિટી શેર અરજી ખાતાની જમા બાજુએ ઉધારની વિગત પહેલી તારીખ, બેંક ખાતે 7,20,000 અને બીજી આમનોંધ લખી છે અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. એટલે અરજી ખાતાની ઉધાર બાજુ જમાની વિગત બીજી તારીખ, ઇક્વિટી શેર મૂડી ખાતે 7,20,000. મિત્રો અહીંયા ટોટલ સરભર થઈ જાય છે. હવે ત્રીજું ખાતું ઇક્વિટી શેર મંજૂરીનું ખાતું. તો આમ ખાના તમને હવે મિત્રો ખબર છે. મંજૂરીની આમનોંધ જોઈએ તો ત્રીજી આમનોંધ તમે કરી છે મિત્રો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. એટલે ઇક્વિટી શેર મંજૂરીની ઉધાર બાજુએ ત્રીજી તારીખ, જમાની વિગત ઇક્વિટી શેર મૂડી ખાતે 7,20,000. ચોથી આમનોંધમાં બેંક ખાતું ઉધારીને મંજૂરી ખાતું જમા કરેલું છે. એટલે ઇક્વિટી શેર મંજૂરીની જમા બાજુએ ચોથી તારીખ, વિગતમાં બેંક ખાતે રકમ 7,20,000. મિત્રો આ રીતે તમારે પ્રથમ હપ્તા,
અને આખરી હપ્તાના ખાતા તૈયાર કરવાના છે. પણ સામાન્ય રીતે પરીક્ષામાં 1 કે 2 ખાતા પૂછાતા હોય છે, જે આમનોંધના આધારે જ તૈયાર કરવાના છે. હવે મિત્રો આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ. ઉદાહરણ નંબર 2ની અંદર આપણને જણાવાયું છે કે એક લિમિટેડ કંપનીએ તેની સત્તાવાર થાપણ 10/1 એવા 25 લાખ ઇક્વિટી શેરની રાખેલ હતી. સત્તાવાર થાપણ મિત્રો 10 રૂપિયાનો 1 એવા કુલ 25 લાખ શેરની બનેલી છે. તેમાંથી કંપનીએ 20 લાખ શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા. બહાર પાડેલા શેર 20 લાખ છે, એટલે બહાર પાડેલા થાપણ 20 લાખ શેરની છે. કંપનીને ભરણા દ્વારા 19 લાખ શેર માટે અરજીઓ મળી, એટલે ભરપાઈ થયેલી થાપણ મિત્રો 19 લાખ શેરની થાય. કંપની દ્વારા શેર દીઠ 8 રૂપિયા મંગાવવામાં આવ્યા. મિત્રો શેર પ્રતિ શેર 10 રૂપિયાનો છે, પણ એમાંથી કંપનીએ 8 રૂપિયા મંગાવેલા છે અને જે ભરાયા પૂરેપૂરા ભરાયા. આપણો પ્રશ્ન છે શેર મૂડીનું વર્ગીકરણ કરો. તો મિત્રો સત્તાવાર થાપણ પહેલાં આવશે. કુલ શેરની જે બનેલી હોય તે સત્તાવાર થાપણ, એટલે 10/1 એવા 25 લાખ ઇક્વિટી શેર, એટલે ગુણાકાર કરતાં સત્તાવાર થાપણ મિત્રો થશે 2,50,00,000. હવે બીજો વર્ગીકરણ આવે બહાર પાડેલી. તો બહાર પાડેલી થાપણ એટલે જાહેર જનતા માટે જેટલા શેર બહાર પાડ્યા તે, તો પ્રતિ 10/1 એવા 20 લાખ શેર બહાર પાડેલા છે, એટલે 20 લાખ ગુણ્યા 10 કરતાં બહાર પાડેલી થાપણ મિત્રો મળશે 2 કરોડ. ભરાયેલી એટલે જેટલી અરજીઓ મળે તે, તો પ્રતિ શેર 10 મુજબ 19 લાખ અરજીઓ મળી, એટલે ગુણાકાર કરતાં ભરાયેલી થાપણ આવશે મિત્રો 1,90,00,000. મંગાવેલી અને વસૂલાવેલી મિત્રો અહીંયા પૂરેપૂરી વસૂલાવેલી છે, એટલે બંને સાથે લખી દીધું છે. મંગાવેલી અને વસૂલાવેલી થાપણ 8 રૂપિયા લેખે 19 લાખ શેર પર નાણાં વસૂલ આવે છે, એટલે ગુણાકાર કરતાં 1,52,00,000 વસૂલ આવેલી થાપણ આવશે. મિત્રો એટલે આ રીતે શેર મૂડીને લગતા સામાન્ય વ્યવહારોની કઈ આમ નોંધ થાય તે અંગે આપણે અભ્યાસ કર્યો. હવે પછી આપણે શેર મૂડીને લગતા વિશિષ્ટ વ્યવહારો માટેની હિસાબી અસરો અંગેનો અભ્યાસ કરીશું.